કેન્દ્રીય બજેટ 2024 બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। 1 કરોડ યુવાનોને દર મહિને ₹5000નું ભથ્થું મળશે। નમસ્કાર મિત્રો, કેન્દ્રીય બજેટ 2024 અંતર્ગત ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં 1 કરોડ યુવાનોને, બેરોજગાર યુવાનોને દર મહિને ₹5000નું ભથ્થું આપવામાં આવશે। આજના વિડીયોમાં એમના વિશે વાત કરીએ તો મિત્રો, કેન્દ્રીય બજેટ 2024 માટે બજેટમાં મોટી જાહેરાત કરી છે। 1 કરોડ યુવાનોને દર મહિને ₹5000નું ભથ્થું મળશે। બજેટ 2024માં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે, જેના માટે આ યુવાનોને દર મહિને ₹5000 સુધીનું માસિક ભથ્થું આપવામાં આવશે। નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું। આ બજેટમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। બજેટમાં રોજગારીથી લઈને કૃષિ સુધીના 9 પ્રાથમિકતાઓને આ દરમિયાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન યુવાનો માટે મોટી જાહેરાત કરી છે। તેમણે 1 કરોડ યુવાનોને ખુશખબર આપી છે। યુનિયન બજેટ 2024 રોજગાર ₹5000 આ યોજનાની શરૂઆત કરી છે। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે યુવાનોને દર મહિને 5000 યુનિયન બજેટ 2024 રોજગાર ₹5000 આપવામાં આવશે એમના વિશે। તો કે મિત્રો, બજેટ 2024માં શ્રી નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે કહ્યું કે યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે, જેના માટે આ યુવાનોને દર મહિને ₹5000નું માસિક ભથ્થું આપવામાં આવશે। આ માસિક ભથ્થું પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ હેઠળ 12 મહિના માટે હશે અને આ કંપનીઓમાં માત્ર 12 મહિના માટે જ ઇન્ટર્નશીપ કરી શકે છે। જો કે દેશની ટોચની કંપનીઓમાં આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવશે। તાલીમ 12 મહિનાની રહેશે, એમના વિશે થોડી માહિતી આપને આપી દઉં તો મિત્રો, પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ 12 મહિના માટે જ હશે। આ અંતર્ગત યુવાનોને ઇન્ટર્નશીપના 10% ખર્ચ ઉઠાવવાનો રહેશે। તે જ સમયે સરકાર દ્વારા માસિક માનધન વેતન તરીકે ₹5000 આપવામાં આવશે। કોઈપણ યુવાન આ યોજનાનો લાભ લઈ શકશે। દેશના 1 કરોડ યુવાનોને તેનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ કે ટેક્સ અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી, એમના વિશે થોડી માહિતી મિત્રો આપને આપી દો તો મિત્રો, નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ લેબલમાં મોટા ફેરફાર કર્યા છે। હવે 15 લાખથી વધુ આવક પર 20% ટેક્સ ચૂકવવો પડશે। જો કે જો તે આનાથી વધુ હશે તો 30% ટેક્સ લાગુ થશે। આ સિવાય સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ વધારો કર્યો છે। હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન વાર્ષિક ₹50000 વધારીને ₹75000 કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, આ રહેલી છે 2024નું કેન્દ્રીય બજેટ ફાળવણું છે। 1 કરોડ બેરોજગાર યુવાનોને દર મહિને ₹5000 સુધીનું ભથ્થું આપવામાં આવશે, તેમજ દેશની ટોચની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે। તો મિત્રો, બસ આ જ હતું કેન્દ્રીય બજેટ 2024